गेंगड़िया 501 रुपया आपी અને મામા દેવને વધાવે ધન્યવાદ। તેમજ હમણે 2 દિવસ પહેલા જે કાશ્મીરની માલ પાસે ઘટના બની ભાઈ, બેજો ઘડીક બેજો બધા વાલા બેજો, એક વાત કરવી છે મારે શાંતિથી। ભાવનગર ચાવડી ગેટ થી અમારે પાઘડીવાળા મામાના નામ ઉપર 301 રૂપિયા આવે છે, વધાવો તાળેથી બાપ, ધન્યવાદ ધન્યવાદ, જય માતાજી। 2 દી પહેલા જે આપણે કાશ્મીરની માલપા જે પર્યટકો હતા એની માથે જે હુમલો કર્યો, બહુ દુઃખદ ઘટના બની। 2 દિવસથી આપણા દેશની માલપા રોષની લાગણી છે, બધાને બદલો જોતો છે કે આનો જલ્દી નિર્ણય આવો જોઈએ, આવશે હોતે હા એનો નિર્ણય થાય। પણ આપણે હવે જેટલા અહીંયા બધા ઊભા છે એ બધાને એક નમ્ર વિનંતી રાવળદેવ તરીકે કરું છું કે બધા જે કઈ જ્ઞાતિના વાળા છે એ બધા ભૂલીને હવે બધા એક થઈ જાય ભાઈ। કોઈ પૂછે તો એમ નહીં કહેવાનું કે હું ભરવાડ છું, કોઈ પૂછે તો એમ નહીં કહેવાનું હું કોળી છું, કે હું પટેલ છું, કે હું ક્ષત્રિયનો દીકરો છું, રાજપૂત છું, એવું નહીં કહેવાનું। એમ જ કહેવાનું કે હું હિન્દુ છું। બરાબર ગમે હોય, કારણ કે જે ગોળી મારીને એને સીધું પૂછ્યું તું કેવો છો, એને કીધું કે હિન્દુ છે, એટલે હિન્દુ જોઈને તે ગોળી મારી એને। આ વાત બહુ વિચારવા જેવી છે ને, હૃદયમાં લેવા વાળી છે કે આગળ જતા આપણે કેવા જીવનમાં જાવું, આપણી પ્રજા કેવી થાય હે, અને પ્રજાને કેટલું વિચારવું પડશે। એટલા માટે અત્યારથી આપણે તૈયારી રાખવાની છે, બધી રીતે તૈયાર રહેવાનું છે। જરૂર પડે તો શસ્ત્ર હાથમાં લેવું પડશે હો ભલામણા। હા, ગીતાની માલમાં શ્રી કૃષ્ણએ કીધું છે કે હે અર્જુન, આમે બધા કોણ છે બધું ભૂલી જા, તું તારા ધર્મમાં અરે તારા ધર્મને બજાવ। ધર્મ અત્યારે માંગ કરે છે કે તું શસ્ત્ર હાથમાં લે, આગળ જતા ધર્મ માંગ કરશે ને તારે શસ્ત્ર હાથમાં લેવું પડશે, એટલે એટલું યાદ રાખજો। એટલે જેટલા પણ લાઈવમાં જોતા હોય એને વિનંતી છે કે જે કોઈ આપણા હિન્દુ ભાઈઓ હોય એને આટલી રાવળદેવ તરીકે, કારણ કે રાવળદેવ છે, ભૂદેવ છે, પછી ચારણ છે, બારોટદેવ છે, આ બધાની ફરજ આવે કે આ સ્ટેજ છે, આ સરસ્વતી છે, એના ખોળે બેઠીને બધાને હાસી વાત કરવાની। એકલું રૂપિયા આટું ન હોય, કાક પછી સમાજને જાગૃત કરવું પડે। એટલે સમાજમાં આટલી બધી બહોળી સંખ્યાની માલમાં બધા યુવાનો અહીંયા ઉભા છે, બધાને વિનંતી છે કે હવે ગમે એ પૂછે તો ગર્વથી કહેવાનું કે હું હિન્દુ છું, હિન્દુનો દીકરો છું એમ, બરોબર? હા, અને એનો તે નિર્ણય આવશે ખરી 2-3 દીમાં જોવો ને તમે। હા, 2-3 દીમાં મોદીજી કાક ભડાકો કરવાના છે, પાકું છે। સબકા હિસાબ હોગા, સબકા હિસાબ હોગા ભાઈ। અને જે પર્યટકોને જે ગોળી મારી જે મૃત્યુને પામ્યા છે, સુરગલુકની માલપા સીધા આવ્યા છે, એના માટે ખાલી 1 મિનિટ હો બધાય, 1 મિનિટ બધાને મૌન લેવાનું છે। 1 મિનિટ અમારા ભાઈની અહીંથી એક વિનંતી હતી, વિશ્વ હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ સેના, આ બધાની એક વાત હતી કે રાવળદેવ આ વાત મૂકજો, એટલે આજના પ્રોગ્રામમાં મૂકું છું। જાજુ નહીં પણ 1 મિનિટ આપણે એના માટે શ્રદ્ધાંજલિ રૂપે ઘડીક બધા આંખ્યું વિસીને મૌન રહીને માતાજીને મામાદેવને વિનંતી કરવી કે આત્માને શાંતિ આપે। મૌન પાળવાનું છે બધાને, થઈ જાય ઘડીક 2 મિનિટ શાંતિથી બેજો પોતપોતાની જગ્યાએ, કોઈ દેખાડો ન કરતા ભાઈ। ઓ भारत माता की वंदे वंदे, पाकिस्तान मुर्दाबाद, बोलो पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद। बरोबर अवाज नहीं।
નથી આવતો. ઠેઠ અવાજ સંભળાવો જોઈએ. ઠેઠ છેડા સુધી હાથ ઊંચા કરો મારી સાથે. આક્રોશ દેખાવો જોઈએ. પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન जिंदाबाद, भारत माता की, भारत माता की.